અલ્યા મોના ના તો એનું ભોડું ફોડી નાખ. એમાં પૂછવાનું ના હોય. એને કહી દે કે પૈસા લેતી વખત ખબર નથી કે આ પૈસા ભાઈના પૈસા લઉં છું એ. ઓય ટાઈમ સર ટાઈમ ફટ લઈને રૂપિયા મેલી દેવા પડું. ફોડી નાખ. બિંદાસ બીવાનું નહીં. તું ખાલી માણસ કનો હું. પૈસાનો માણસ છું અને પૈસાના માણસને અડધી રાતે બજારમાં ફરતો હોય કોઈ ખાલી આમ કરીને ઓગળી કરે ને તો એની ઓગળી ભઈ જાય. બીજા દાડા તો અંગૂઠો એ ના હોય. પટાઈને પૂરું કરીને બધું કમ્પ્લીટ કરી નાખ. બોલો માલિક. અલ્યા તને ફોન છે, તને શરમ જેવું છે કે નહીં? ચાંદનો તને બોલાવે તું કેટલા વાગ્યા હોય ટાઈમ જો આયો કેટલા વાગે અને તને બોલાવે તો કેટલા વાગે લે? શું કરતો તો આટલી કરા? માલિક કૂતરું હણ પડ્યું તમને મને અલ્યા કૂતરું હણ પડ્યું તને ખબર નહીં પડતી કે તું લેટ આવું એટલે મારા કેટલું લેટ થાય? પર તું ખાલી 15 મિનિટ લેટ પડ્યો તો મારા રૂપિયા 10,000 રૂપિયા ચૂકવવાના આયા હતા. આયા તા કે નતા આયા? તો પછી આતારે તું જો હોભળ અત્યારે આપણે શંભુભાઈ ના ઈકણ પૈસા આલવા જવાનું છે. જો 1 મિનિટ. હા એ શંભુ નાથું 1 મિનિટ લેટ પડે ને તો તું જો બેગ પડી લાય પેલી બેગ લાય અને હોભળ. તને ખબર તો છે કે મારો ધંધો હું છે? મારો ધંધો વેજનો છે, વેજનો. જો મારો ધંધો એટલે એક ટાઈમ ઓયથી રૂપિયો નીકળ્યો એટલે ઈ વેજ ચાલુ થઈ જાય. એના હાથમાં પોક કે ના પોક એ મારી જવાબદારી નહીં, પણ મારા ઘેરથી રૂપિયો નીકળે એટલે તરત વેજ ચાલુ. એટલે સમયનો પાક્કો રહેવાનું. ફટાફટ દોડ. હા માલિક. દોડ ગાયબ થાય. 1 મિનિટે લેટ ના પડતો અને પોકાડી દે. અત્યારે વાગ્યા હું કેટલા 1:45 થઈ. અમે વેજીનું ચાલુ.